આપણે જીવનમાં ખુશ હોય કે દુઃખી એ ફક્ત આપણા વિચાર પર ડિપેન્ડન્ટ છે. આપણી વિચારવાની પેટર્ન જ આપણું મૂડ બનાવે છે. આપણે જેવું વિચારીએ તેવી જ આપણી લાઈફ થતી જાય છે. તમે ઘણીવાર જોયું હશે કે જ્યારે આપણે કોઈ સેડ મૂવી જોઈએ અથવા તો કોઈ ઇમોશનલ વાત સાંભળીએ ત્યારે આપણા વિચાર પણ એવા થઈ જાય છે. એટલે આપણે તેને આપણી લાઈફ સાથે કનેક્ટ કરવા લાગીએ છીએ. આપણે શું જોઈએ છીએ અને શું સાંભળીએ છીએ એ ખૂબ જ મેટર કરે છે. તમે જેવું વિચારશો એવું તમારી લાઈફમાં થશે. એટલે વિચાર હંમેશા સારા જ કરવા જોઈએ. તમે ક્યારે વિચાર કર્યો છે કે આ દુનિયામાં અમુક લોકો અમીર છે તો અમુક લોકો ગરીબ, અમુક ખૂબ જ ખુશ છે તો અમુક ખૂબ જ દુઃખી? એવું શા માટે? આ બધું આપણા સબકોન્શિયસ માઇન્ડને લીધે છે. ચાલો થોડું ડિટેલમાં જાણીએ. જ્યારે આપણે કોઈ ગોલને અચીવ કરવાનું નક્કી કરી લઈએ તો તેને આપણા સુધી પહોંચાડવા આખી યુનિવર્સ આપણી હેલ્પ કરે છે, કારણ કે ત્યારે આપણું મન અને વિચાર મક્કમ હોય છે. પરંતુ એના માટે આપણા વિચાર ખૂબ જ મેટર કરે છે. આપણો માઇન્ડસેટ જ એવો છે કે આપણે કોઈ નેગેટિવ વાત સાથે વધારે અટેચ થઈ જાય છીએ અને પછી તેના જ વિચાર કરવા લાગીએ છીએ. આપણા માઇન્ડમાં આવતા વિચાર એ આપણા રૂટીન પર આધાર રાખે છે. આપણે શું જોઈએ છીએ, કોની સાથે રહીએ છીએ, શું સાંભળીએ છીએ, આ બધી વાત ખૂબ જ મેટર કરે છે. અને પછી આપણે જેવું વિચારીએ તેવી પેટર્ન આપણા માઇન્ડમાં સેટ થાય છે. જો આપણે એક પોઝિટિવ એનર્જીવાળા વ્યક્તિ બનવા માંગતા હોય તો આપણી વિચારવાની આદત બદલવી પડે, કારણ કે આપણે જેવું વિચારશું એવું જ આપણી સાથે થશે. તમે ક્યારે નોટિસ કર્યું હશે કે જ્યારે આપણે ઉદાસ હોય ત્યારે આપણને નેગેટિવ વિચાર જ આવે છે, અને કંઈક સારું હોય તો તેમાં પણ આપણને નેગેટિવ વિચાર આવવા લાગે છે. આ નેગેટિવ વિચાર ઘણા બધા કારણો લીધે આવી શકે છે, જેમ કે કોઈ સાથે કમ્પેરિઝન કરવી, આપણા મન મુજબનું ન થવું, કોઈનું ઇગ્નોર કરવું, જેના લીધે આપણે દુઃખી થઈને બેસી જતા હોય છે. અને દુઃખી થવાથી આપણા વિચાર નેગેટિવ થઈ જાય છે. આનું સોલ્યુશન એક જ છે કે આપણા માઇન્ડને ફ્રેશ રાખવું. જ્યારે કોઈ નેગેટિવ વિચાર આવે તો પોતાની જાત સાથે સારી વાતો કરો, પોતાની વેલ્યુ કરો. આપણે કોઈના લીધે દુઃખી ન થવું જોઈએ. આપણો મેઇન પ્રોબ્લેમ એ છે કે આપણે ખુશ થવાની અને દુઃખી થવાની ચાવી બીજા વ્યક્તિને આપીએ છીએ. એના લીધે આપણે વધારે દુઃખી થતા હોઈએ છીએ. બીજા વ્યક્તિનો બિહેવિયર આપણા મૂડ નક્કી કરે તો સમજી લેવું કે આપણે બીજા પર ડિપેન્ડન્ટ છીએ. આપણને કોઈ દુઃખી ન કરી શકે જ્યાં સુધી આપણે જાતે દુઃખી ન થાય. એટલે કોઈ પર એટલે ડિપેન્ડન્ટ ન રહો અને માઇન્ડને હંમેશા ફ્રેશ રાખો. થોડો ટાઈમ આપણી જાત સાથે પણ કાઢવો જોઈએ. આખા દિવસમાં 15 મિનિટ મેડિટેશન કરવાથી આપણા વિચાર પર આપણો કંટ્રોલ થતો જાય છે. અને એકલા બેસીને મન શાંત કરીને મેડિટેશન કરવાથી આપણા સબકોન્શિયસ માઇન્ડ પર સારી અસર પડે છે. તમે ઘણા બધા વિડીયોઝમાં જોયું હશે કે દુનિયા આવી છે, લોકો આવા છે, પરંતુ તે વાત ખોટી છે. આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. એક વ્યક્તિ જે રોજ ગરીબની હેલ્પ કરે, બધા સાથે સારી રીતે રહે, પરંતુ એની સાથે કોઈ ખોટું કરે તો એ વાત એનાથી સહન ન થાય. એટલે એની સાથે ખોટું કરવાવાળા વ્યક્તિ માટે તે ખરાબ છે અને સારી રીતે રહેવાવાળા વ્યક્તિ માટે તે સારો છે. વ્યક્તિ એક જ છે, પરંતુ અમુક લોકો તેને ખૂબ જ સારો વ્યક્તિ સમજે છે અને અમુક લોકો તેને ખૂબ જ ખરાબ સમજે છે. એટલે આ વિચારવાની આદત પર આધારિત છે. આપણે જેવું સાંભળશું અને જેવા વિચાર કરશું એવી જ દુનિયા બનતી જશે. એક વાત હંમેશા યાદ રાખો, જો જીવનમાં સક્સેસફુલ થવું હોય અને હંમેશા ખુશ રહેવું હોય તો ખુદને એવા બનાવી લો કે કોઈને આવવાથી, જવાથી કે કોઈને બદલવાથી તમને કોઈ ફરક ના પડે. લાઈફમાં એટલું બિઝી થઈ જવું જોઈએ કે ઉદાસ થવા કે નેગેટિવ વિચાર કરવાનો ટાઈમ જ ના મળે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરજો અને આવા જ મોટિવેશનલ વિડીયોઝ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.